ફરવાન તમે શું આ ભાઈને ગિફ્ટ આપી છે? લેબુ તો રેવા જો ધા હોય શીખડાઈશ કે ભેતડી સીતે કૂદાય તો પેલું શું કરવાનું તમારે આમ પાપડી દે નામ એટલે જ કહું છું કે ચકલા કો વાત કરે છે તો એટલે જ તમને કહું છું કે ચકલા કોઈ દી બાજ ન બને। हाँ तो परिवारजनों स्वागत है तमारो एक नवा व्लॉग में। આપણે રાતે તમારે શીતળા માતાના મંદિરે પણ યાદ આવી ગયું કે વચમાંથી વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ મોટો તો આ રહ્યા આપણા બે મેચિંગ ટી-શર્ટ વાળા છોકરા અને આપણે સૌથી અલગ થઈએ એટલે અલગ જ પહેર્યું છે તો હવે આવવાનું આપણે શીતળા માતાના મંદિરે તો બન્યા રહો હેડો તમને લઈ દઉં અહીંયા તો બસ આપણું બાઈક થડી ગયું છે હવે અને ઘા થોડાવે છે કારણ કે રેતમાં ફગે નહીં ને એટલે થોડું ઉતાળું વાગવું પડે અને આપણે આવવાનું શીતળા માતાના મંદિરે सरखी बहुत आ रस्ते તમે કોક જણ આયા હોય રે આયા હોય કમેન્ટ કરો ફટાફટ શીતળા માતાના મંદિર તો અહીંયા તમને કરાવું દર્શન બન્યા રહો કલાક કોઈ દી બાદ આ તો પરિવારજનો તો આપણે આવી જશું એટલે જેટલી બ્રાન્ડર રીતે મંદિર છે તો અંદરથી દર્શન કર્યા પાસે રૂકો તમને લોકોને પણ કરાવી દીધું દેવી મંદિરના દર્શન तो सबसे पहले तो हम होमे से आए थे और यहाँ पे हाँ तो लो अजूनो मंदिर है इट इज क्लियर प्रोग्राम इन ऑल अने इधर को गार्डन एरिया होता है वो हमको लगता है જોઈ લો હવે ફોટા પાડવા પ્રોગ્રામ શરૂ કરેंगे तो दो तैयार है दुबा हमारा मोबाइल नहीं रहा है अपना कन एक्चुअली में तो चलो अब पाड़ेंगे यहाँ से फोटा अपना कन एक्चुअली में DSLR है ना माटे आ बाजू नहीं परिवारजनों અહીંયા ગુલાબનો ફૂલ છે કે શિખરજાનું ફૂલ છે એકદમ સુંદરમય અને આ તો તમે ઓળખતા દેશો તો આ ડોન આદમી ભેગા આપણે આ ગાર્ડનમાં ફરવા આવી ગયા હતા અને હવે કરવાની છે ફોટોગ્રાફી હોય ઊભા રહીને મિત્રો અમે તો ફરવાન તમે શું આ ભાઈને ગિફ્ટ આપી છે લેબુ હાલો હા તો આપો કોંગ્રેચ્યુલેશન વિશ નહીં કરવી છે કોંગ્રેચ્યુલેશન ભાઈ તમને લેબુ આવ્યું ને પકડાવા લેબુ તો રેવા જો ધા હોય અહીંયા મજા લેબુ तो हाँ तो परिवारजनों આગળ ફોટા બીજા થોડા ઘણા પાડી ચૂક્યા હતા અને હવે આર્યો કેમેરા ચડે એક્ટિંગ કરીને દેખાડે રહ્યો છે તો હવે આપણે આવવાનું છે બીજી જગ્યાએ ફોટા પાડવા તો હેડો આ ધંધો દાથે મારો મોબાઈલ એકવાનો હાથમાં પડી જાય એટલે ફોટા પાડવા તો હવે જો આવવાનું છે શાળા હેડો તો આનો 11માં સાયન્સ 2+2 જેટલા થાય હે 2+2 ના હોય યાર વચ્ચે થાય એટલે તારે સાયન્સ લેવાનું છે એમ ન્યૂટન નો ફોર્મ્યુલો છે ખબર છે એટલે તમારું સૌથી વંડર છોકરો જીઓ મારા સૌથી વધારે જીઓ ખાતો અને ગણિતના દાખલા સૌથી વધારે ચેન ના આવડતા તો તું શું લઈ જાવ સાયન્સ વાહ ક્યાં કારીગરી છે હા ગાઈસ તમને તો ખબર હશે કે ચકલા કોઈ દી બાજ ના બને તો હવે આપણે ચકલા ભેગું આવવાનું છે ચાલવાનું ફોટા પાડવા અને જે રીતે એટલે જ કહું છું કે ચકલા કોઈ દી બાજ ન બને એટલે જ દીધું તું તમને કે ચકલા કોઈ દી બાજ ન બને ચકલા ધેમી ઉડાન ભરે તો આ લુખીશ મિત્ર લઈને આવ્યા હતા શાળાએ ને શાળાનો ગેટ છે બંધ તો હવે અમે ફોટા સીધે પાડશો એ કહો તમને તો પરિવારજનો અમારામાં એક ખતરનાક ટેલેન્ટ છે એ છે ભેતડી કૂદીને દાવાનો ટેલેન્ટ અમારામાં કૂટીને ભરાણ છે તો હવે દાવાનો આપણે ભેતડી કૂદીને ભેતડી આ બાજુ કૂદવાય એ ઓય તો ચાલે નેકળતે આમ ભેતડી કૂદ કે અત્યારે તમને શીખડાઈશ કે ભેતડી સીતે કૂદાય તો પેલું આમ તમારે બે હાથ રાખવાના ને તો સક્સેસફુલ રીતે થડી ગયા અને હવે શું કરવાનું હોય ફોન કેમેરો હવે શું કરવાનું તમારે આમ પાપડી દે કૂદી જા એટલે જ કહું છું કે ચકલા કોઈ દી બાજ ન બને એટલે જ કહું છું કે ચકલા વાત કરે છે તો એટલે જ તમને કહું છું કે ચકલા કોઈ દી બાજ ન બને આ દુનિયા જેવી કળિયુગમાં છે તમને આજ બતાડું હવે તો મોરિયાને જીયો કે આ બે વાટકા માથે બેહાડીને નાતો રહ્યો એટલે મોરિયો બિચારો આખો દાડો ભમ જ કરે હવે તો ને સકર આવા લાગ્યા છે શું કેવું બોલે લુખીશ મિત્રો ભેગા નેહાળમાં એટલા ફોટા પડે કે હજી એનો રહેતું નથી ભરાતો તોય હજી ઘણા ફોટા પાડવાના છે ને શું
ફોટા તો આ તો તમે સાંભળ્યું જ હશે આગળ ડાયલોગ કે ચકલા ગોદી બાજ ના બને. તો હવે જવાનું આપણે ઢાબા ઉપર ફોટા પાડવા. અને ભૂખ એવી ભેગી છે ને મારા લુખા એવા ભાઈબંધ તો ઈ શું લઈ જાય તમે બે ફોટા પાડવાથી થાક ખોતો ને. હા ઈ કેમેરા ચાલુ કરવું એટલે નથી પાડવાનું, બંધ કરવું એટલે વાજો કે છે શું કે છે. હવે ફોટા બીજા પ્રોગ્રામ સેટ થઈ ગયો ને હવે આવવાનું પાછા પગે હાલતી ના થવાનું ઘરે. એ કોણ પગ અલા તમને કીધું જ છે છેલ્લી વાર કીધું ચકલા કોઈ દી બાજ નો બને. બને ના ના પાછા હટાઈ નહીં કૃષ્ણ ઘરે ચકલા કોદી બાજ ના બને. હા શું લેધર વાંચો આને લે લખા ચકલા કોદી બાજ નો બને. રાતના અંધારાના પોરમાં 8 વાગ્યે. હા તો યુટ્યુબ પરિવારજનો તમને તો સવારના કીધું તો ખબર છે કે આપણે એક ડીજે વાળા પ્રોગ્રામ એટલે કે એક દોસ્તારના લગ્નમાં આવવાનું છે. તો હવે ગણી લો રોજના 9 સાડા 9 વાગ્યા છે. તો હવે ઓલા સબરી લોગ રહ્યા ને આપણા દોસ્તાર એ આવી ગયા છે એનો પર્સનલ શું કહેવાય ભાભી લઈને, મતલબ કે એનો આયાબુસા લઈને. અને હવે આવવાનું છે આપણે બ્રાન્ડેડ રીતે લગ્નમાં. તો તમારે આવું છે બધાને? નથી આવું તોય લઈ જશું એડો. તો ભાઈ તમે મારા સાથે લગ્નમાં આવો તમને કેવું લાગે? સારું લાગે. અને તમને ભાઈ મજા આવી જાય. દિલ ગાર્ડન ગાર્ડન કોઈ દી વિચાર્યું હતું બાવડા મોટા બ્લોગર ભેગા આવશો? નતું વિચાર્યું. તે વિચાર્યું હતું? વિચાર્યું હતું જેમ કે તું છે પણ આ કઈ એમ કદી ઉતર ના લે, કારણ કે યાર મોટા લોકો ભેગા યાર હેડવાની અમુક ની ધોકા હોય છે. તો ચાલો હવે લગ્નમાં જઈએ ને ત્યાંના માહોલ બતાવીએ તમને. વાર્તા તો એમાં એવી છે કે બીકી વાત નહીં છે કે આ રાતના રસ્તો છે ને એટલે મારો ભાઈબંધ મને લગ્નની જગ્યાએ બીજી એક આધી જગ્યાએ ના પહોંચે. અમને કિરણભાઈ મળી ગયા. કિરણભાઈ મતલબ ચલો 4 આંગળી કરી 4 દાડ દઈને આવ્યો. કિરણભાઈ મળી ગયા. કિરણભાઈ જેવું લાગે? આ મંડપ નો સેટ છે. હવે લાડો જઈ ગયો. લાડો અંદર લાડો મળતા હાજી મિત્રો, તો લગ્ન વાળો પ્રોગ્રામ ને આ રૂલો શું કહેવાય એન્ટ્રી ગેટ હોમ જ બેઠા હતા. અને આ 2 જણા હા પરસ કરે છે. હું તમારાથી પરસ કરું છું. અંદર આવ્યો ને તે મંડપ અહીંયા ડીજે ચાલુ થવાનું છે. તો આપણે તો કોઈ રમવાના શોખીન દેવડા થા નહીં, પણ જોવાના શોખીન દેવડા થા. જોશોને દેખાડશે. અને તું રમીશ ને તો બાકાચીક બોલાવે ઈ જ તે કોકના વિવમ ફ્રીનું ખાય ને બાકાચીક બોલાવે. આ ભાઈ ઈ જ છે નહીં? શું કેવું તારું? હવે વાત તો એમ છે કે તો આપણે અહીંયાનું ગીત જ હાલે રહ્યું તો આપણે કોપીરાઇટ છે, એટલે તમે બીજા ગીત સાથે આના લગ્નના ડીજે એન્જોય કરો. તો મિત્રો તમે જોયું આગળ કે આપણે સમયને અનુસરીને હવે નીકળી ગયા હતા ઘરનો ને 11 વાગ્યા 10 મિનિટ જેટલી વાર છે. હવે પાછું ઘરે નીકળી ગયા હતા કારણ કે ઘણું એવું અયોગ્ય હતું ને સવારનો પેપર છે એટલે ઓછું થઈએ એમ બધા છે. હવે પાછું ઘરે નીકળી જવાનું છે હરબડિયામાં ચાલતું. તો ચલીએ આપ ઘર સાથે તો ક્રિશભાઈ જેવું લાગ્યું તમને આ ડીજે જોઈને? કંટાળી ગયા? તો સારું, નાઇસ ટુ મીટ યુ. હવે આ તમારો ઘોડો લઈને તમે ઘરે આવી ગયા હતા રેડી. અને હવે અમે 2 દાણા થશે અમારા પર્સનલ દે અમારા ખુદના કર્યું ને